અમદાવાદની વાત કરીએ મનપાના પ્રી મોન્સૂન દાવાઓની આખરે પોલ ખુલી ચૂકી છે। ઘુમા વિસ્તારમાં મેનહોલમાંથી પાણી બેક મારી રહ્યું છે અને જેના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે। ચારેય તરફ ગટરના પાણી ફરી વળ્યા। સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં મેનહોલ સાફ કરવાનો દાવો કરવામાં આવતો હતો, પરંતુ સૌથી વધુ બોપલ ઘુમામાં જ પાણી ભરાયેલા છે। 845 કરોડના ખર્ચે ટ્રંક લાઇન નાખ્યાનો દાવો કરવામાં આવ્યો હતો। સ્ટ્રોમ વોટર ડ્રેનેજના 26,885 મેનહોલ સાફ કર્યાનો મનપા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો। જો કે 64,013 કેચપીટ સાફ કર્યાનો પણ દાવો મહાનગરપાલિકા કરી રહી હતી। થોડા જ વરસાદે પાણી ભરાતા તમામ દાવાઓની પોલ આખરે છતી થઈ ગઈ છે। તો સતત આ વરસાદની પરિસ્થિતિ ઘુમા અને બોપલ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ચારે તરફ ગટરના પાણી બેક મારી રહ્યા છે। કેચપીટની તમામ જે કામગીરી હતી સાફ સફાઈ કરવાની તે હજુ સુધી કદાચ પૂરતા પ્રમાણમાં નથી કરવામાં આવી અને તેના જ કારણે ફરીથી આ બરબાદ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘુમા વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું। અહીં વરસાદ રોકાઈને ઘણા કલાકો થયા, કારણ કે વરસાદ રાતનો હતો, સવારનો સમય થઈ ચૂક્યો છે। પરંતુ સૌથી પહેલાં હું તમને મારી નજીકના દ્રશ્યો બતાવું। આપ જુઓ કે ઘુમા વિસ્તાર અને અહીંની જે મેનહોલ છે એના જ ગટરના પાણી ચારે રસ્તા ઉપર ફરી વળ્યા છે। મહત્વની વાત એ છે કે જ્યારે ચોમાસું શરૂ થાય ત્યારે મનપા પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરતી હોય છે। આ વખતે પણ ઘણા બધા દાવાઓ કરવામાં આવ્યા, જેમાં શહેરભરમાંથી કુલ 64,013 જેટલી કેચપીટ સાફ કર્યાનો દાવો કરવામાં આવ્યો। 845 કરોડના ખર્ચે ટ્રંક લાઇનનો પણ દાવો કરવામાં આવ્યો હતો અને આની સાથે સાથે જે મેનહોલ છે તેની પણ કામગીરી કરવામાં આવી હોય તેના દાવાઓ કરવામાં આવ્યા। કુલ 26,000ની આસપાસ જે મેનહોલ છે એ સાફ કરવામાં આવ્યા અને સૌથી વધારે ઉત્તર પશ્ચિમ ઝોન 7,465 મેનહોલ સાફ કરવામાં આવી હોય તે પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા। પરંતુ જ્યાં સૌથી વધારે દાવાઓ કરવામાં આવ્યા એ જ વિસ્તારમાં સૌથી વધારે વરસાદી પાણી પણ ભરાયા। વરસાદી પાણી તો ઠીક, પરંતુ અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મેનહોલ છે જેમાંથી વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ એ નિકાલ તો દૂર રહ્યું, પરંતુ ગટરના પાણી જ એમાંથી બહાર આવી રહ્યા છે અને કયા પ્રકારની કામગીરી આ અધિકારીઓ કરે છે સૌથી મોટો સવાલ છે। કારણ કે કામગીરી કરી હોત તો પાણી ઓસરાયા હોત અને જે ડ્રેનેજના પાણી છે એ બહાર ન ફળ્યા હોય। કરોડો રૂપિયા ખર્ચાય તો છે, પરંતુ એ વપરાય છે ક્યાં એ સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદમાં મોડી રાત્રે ધમાકેદાર વરસાદ વરસ્યો। થલતેજ વિસ્તારમાં રાત્રે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। બોપલમાં પણ ધોધમાર વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા। તો બોપલના શ્રીજી બંગલોઝ નજીક પાણી ભરાતા મુશ્કેલી ફરીથી એકવાર સર્જાઈ। રસ્તા પર પાણી ભરાવાના કારણે લોકોને સતત હાલાકી ભોગવવી પડી રહી છે। તંત્રએ પાણી કાઢવા માટે ડિવોટરિંગ વાન પણ મૂકી છે। તો સતત વરસાદી પરિસ્થિતિના કારણે અમદાવાદમાં જ પ્રથમ રાઉન્ડમાં વરસાદી દ્રશ્યોના કારણે અમદાવાદ શહેરના હાલ બેહાલ થયા હતા। મેટ્રો સિટીમાં વિકાસના દાવાઓની સમગ્ર રીતે પોલ ખુલી ગઈ હતી। ગગનચુંબી ઇમારતોથી માત્ર શહેરને યોગ્ય બનાવવામાં ન આવે, પરંતુ ડી-વોટરિંગની યોગ્ય કામગીરી કરવામાં આવે અને આ વિકાસના દાવાઓ તંત્ર દ્વારા આખરે હવે આ બીજા રાઉન્ડમાં કેવી રીતે પૂર્ણ કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે। પરંતુ વરસાદી માહોલની સ્થિતિની વચ્ચે ફરી એકવાર વરસાદી પાણી તો ભરાયેલા જ છે। મોડી રાત્રે અમદાવાદમાં વરસાદ રહ્યો। સૌથી વધારે વરસાદ થલતેજના વિસ્તારમાં રહ્યો અને અત્યારે હું બોપલ વિસ્તારમાં આવેલા જે શ્રીજી બંગલોઝ છે ત્યાં હું ઉપસ્થિત છું। અહીં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે હજી પણ પાણી ઓસર્યા નથી, વરસાદી પાણી ભરાઈ ગયા છે। મનપાએ ડિવોટરિંગ વાન મૂકી છે કે જેથી પાણી બહાર નીકળી શકે, પરંતુ અત્યારે હાલ આપ પરિસ્થિતિ જોઈ શકો છો કે વરસાદી પાણીને લોકોએ ફૂટપાથ ઉપરથી પસાર થવું પડે છે। કેટલી મુશ્કેલી પડે છે દર વખતે આ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે? બહુ મુશ્કેલી પડે છે અહીંયા તો। તંત્રની બેદરકારી જો તમે, પાણી એટલું પછી અડધી કલાક વરસાદ આવે એમાં કેટલું ભરાઈ જાય પાણી। ખાડા છે તો કોઈ પડી જાય છે, અકસ્માત થાય છે, એવી ઘટના બને છે? થતું નથી, પણ પાણી એટલું ભરેલું કે બધાને હાલવામાં તકલીફ પડે, બધી સોસાયટી વાળાને જેટલા રહીએ ને બધાને। બિલકુલથી હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીં વરસાદી પાણી ભરાયા છે અને કારણ કે જે પ્રમાણે લોકોનું કહેવું છે કે રોડ ઉપર ખાડા પડી ગયા છે, તો જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે ખાડા નથી દેખાતા અને પરિણામે લોકોએ જે ફૂટપાથ છે એનો સહારો લેવો પડે છે। ફૂટપાથ ઉપર લોકો વાહન ચલાવી રહ્યા છે। અત્યારે ડિવોટરિંગ વાન મૂકીને મનપા પાણી અહીંથી ઉલેચવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ ખાસ એવી સોસાયટીઓ કે જે નીચાણમાં છે એવા વિસ્તારોમાં વધારે પાણી ભરાઈ જાય છે ને એની સામે જે સ્ટ્રોમ વોટર કનેક્શન છે એ નબળું છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે।
કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.